ક્યારેય વિચાર્યું છે કે આપણી આસપાસ જે અવાજ છે એ ખરેખર છે શું? એ ક્યાંથી આવે છે અને કેવી રીતે આપણા કાન સુધી પહોંચે છે? ચાલો આજે ધ્વનિની આ અદૃશ્ય દુનિયાની એક રોમાંચક સફર પર જઈએ અને સમજીએ કે કેવી રીતે એક નાનકડું કંપન સંગીત, વાતો અને અવનવી ટેકનોલોજીનું રૂપ લઈ લે છે. તો આપણી આ સફરના મુખ્ય પડાવ આ પ્રમાણે છે. આપણે ધ્વનિના જન્મથી શરૂ કરીને એની મુસાફરી જોઈશું, એના ગુણધર્મોને સમજીશું અને છેલ્લે એવા અવાજો વિશે જાણીશું જે આપણે સાંભળી પણ નથી શકતા. તો ચાલો શરૂ કરીએ. આપણે જે પણ અવાજ સાંભળીએ છીએ, પછી એ પક્ષીનો કલરવ હોય, ગિટારની ધૂન હોય કે પછી કોઈની સાથેની વાતચીત હોય, આ બધાની શરૂઆત ફક્ત એક જ જગ્યાએથી થાય છે અને એ છે કંપન. જ્યાં સુધી કોઈ વસ્તુ ધ્રુજે નહીં ત્યાં સુધી ધ્વનિનો જન્મ જ ન થઈ શકે. જરા વિચારો, એક બાજુ મંદિરની ઘંટડીનો રણકાર, બીજી બાજુ ગિટારનો ઝણકાર અને ત્રીજી બાજુ મધમાખીનો ગણગણાટ. ત્રણે સાવ અલગ લાગે, બરાબર? પણ આ બધાની પાછળ એક જ વૈજ્ઞાનિક સિદ્ધાંત કામ કરે છે. શું કોઈ અંદાજ લગાવી શકે છે કે શું હશે? એનો જવાબ છે કંપન. અહીં જુઓ, આ સ્વરકાંટો જ્યારે ધ્રુજે છે અને પાણીને સ્પર્શે છે ત્યારે કેવી સુંદર લહેરો બને છે. બસ આ જ રીતે ધ્વનિ પણ હવામાં અદૃશ્ય લહેરો બનાવે છે. કંપન પોતાની ઊર્જાને આસપાસના માધ્યમમાં ફેલાવી દે છે. તો સાદી ભાષામાં કહીએ તો ધ્વનિ એટલે કંપન જે કોઈ માધ્યમ દ્વારા આપણા સુધી પહોંચે છે. અહીં બે શબ્દો ખાસ યાદ રાખવા જેવા છે. પહેલું છે કંપન, જે અવાજ પેદા કરે છે, અને બીજું છે માધ્યમ, એટલે કે હવા, પાણી કે કોઈ નક્કર વસ્તુ, જે આ કંપનને આપણા સુધી લઈ આવે છે. તો ધ્વનિનો જન્મ તો થઈ ગયો, પણ હવે એની અસલી સફર શરૂ થાય છે. આ કંપન જ્યાંથી ઉત્પન્ન થયું ત્યાંથી આપણા કાનના પડદા સુધી કેવી રીતે પહોંચે છે? ચાલો એની આ મુસાફરીને નજીકથી જોઈએ. અહીં એક બહુ જ રસપ્રદ વાત છે. આપણે સાયન્સ ફિક્શન ફિલ્મોમાં જોઈએ છીએ કે સ્પેસમાં મોટા મોટા ધડાકા થાય છે અને જોરદાર અવાજ આવે છે. પણ હકીકતમાં અવકાશમાં તો એકદમ સન્નાટો હોય છે. કેમ? કારણ કે ધ્વનિને આગળ વધવા માટે માધ્યમ જોઈએ અને અવકાશમાં તો શૂન્યાવકાશ છે. ધ્વનિ તરંગો કેવી રીતે કામ કરે છે એ સમજવા માટે સ્લિંકીથી વધુ સારું ઉદાહરણ કોઈ નથી. જુઓ, જ્યારે તમે એક છેડેથી ધક્કો મારો છો ત્યારે એ ધક્કો એટલે કે ઊર્જા છેક બીજા છેડા સુધી પહોંચે છે. પણ સ્લિંકીના ગૂંચળા પોતે આગળ નથી જતા, એ તો બસ પોતાની જગ્યાએ જ આગળ પાછળ થાય છે. બરાબર આ જ રીતે ધ્વનિ હવાના કણોને ધક્કો મારીને આગળ વધે છે. હવે એ જ સ્લિંકીવાળી વાતને હવામાં કલ્પના કરો. જ્યારે ધ્વનિ પસાર થાય છે ત્યારે એ હવાના કણોને અમુક જગ્યાએ ભેગા કરી દે છે, જેને સંઘનન કહેવાય છે, અને અમુક જગ્યાએ એમને છૂટા પાડી દે છે, જેને વિઘનન કહેવાય છે. આ દબાણ અને ખેંચાણની આખી શૃંખલા એટલે જ ધ્વનિ તરંગ. આપણે જાણીએ છીએ કે દરેક અવાજ એકબીજાથી અલગ હોય છે. મચ્છરનો ગણગણાટ અને સિંહની ગર્જના વચ્ચે જમીન આસમાનનો ફરક છે. આ ફરકનું રહસ્ય ધ્વનિ તરંગોના ગુણધર્મોમાં છુપાયેલું છે. ચાલો આ કોડને ઉકેલીએ. મુખ્યત્વે બે ગુણધર્મો છે જે અવાજને અલગ બનાવે છે. પહેલું છે આવૃત્તિ, એટલે કે કંપન કેટલું ઝડપી છે. જેટલું ઝડપી કંપન તેટલો તીણો અવાજ. અને બીજું છે કંપ વિસ્તાર, એટલે કે કંપન કેટલું મોટું છે. જેટલું મોટું કંપન તેટલો મોટો કે પ્રબળ અવાજ. આ ચિત્ર બધું જ સ્પષ્ટ કરી દે છે. જુઓ, ઉપરના તરંગમાં કેટલા બધા વળાંકો છે. એનો અર્થ છે કે કંપન ખૂબ ઝડપી છે, એટલે કે ઊંચી આવૃત્તિ અને તીણો અવાજ. હવે નીચેનો તરંગ જુઓ, એ કેટલો ઊંચો છે. એનો અર્થ છે મોટો કંપ વિસ્તાર, અને એટલે જ વધુ પ્રબળ, મોટો અવાજ. પેલી જૂની ફિલ્મોમાં તમે જોયું હશે કે લોકો ટ્રેનના પાટા પર કાન રાખીને જાણી લેતા કે ટ્રેન આવી રહી છે. એ કોઈ જાદુ નહોતું, એ શુદ્ધ વિજ્ઞાન હતું. કારણ અહીં જુઓ, ધ્વનિ હવાની સરખામણીમાં સ્ટીલમાં લગભગ 15 ગણી વધુ ઝડપે મુસાફરી કરે છે. કારણ કે ઘન પદાર્થોમાં કણો એકદમ નજીક હોય છે, એટલે કંપન ફટાફટ આગળ વધે છે. ધ્વનિ તરંગો હંમેશા સીધી લીટીમાં જ નથી જતા. એ કોઈ સપાટી સાથે અથડાઈને પાછા પણ ફરે છે. આ ઘટનાને આપણે પરાવર્તન કહીએ છીએ, અને એના કુદરત અને ટેકનોલોજીમાં અસંખ્ય ઉપયોગો છે. આપણે બધાએ ક્યારેક ને ક્યારેક ખાલી રૂમમાં
કે પહાડો પર બૂમ પાડીને પોતાનો જ અવાજ પાછો સાંભળ્યો છે. બસ એ જ છે પડઘો. પણ આપણું મગજ એને અલગ અવાજ તરીકે ત્યારે જ ઓળખે છે જ્યારે મૂળ અવાજ અને અથડાઈને પાછા આવેલા અવાજ વચ્ચે ઓછામાં ઓછો 0.1 સેકન્ડનો તફાવત હોય. અને આ પરાવર્તનના સિદ્ધાંતનો ઉપયોગ આપણે રોજિંદા જીવનમાં પણ કરીએ છીએ. મેગાફોન શું કરે છે? એ અવાજને વારંવાર અથડાવીને એક જ દિશામાં મોકલે છે. ડૉક્ટરનું સ્ટેથોસ્કોપ પણ હૃદયના ધબકારાને એ જ રીતે મોટો કરે છે. અને મોટા કોન્સર્ટ હોલની દિવાલો પણ એવી રીતે ડિઝાઇન કરાય છે કે અવાજ દરેક ખૂણામાં સ્પષ્ટ સંભળાય. પણ શું આપણે દરેક પ્રકારનો અવાજ સાંભળી શકીએ છીએ? ના. આપણે જે સાંભળીએ છીએ એ તો ધ્વનિના વિશાળ સમુદ્રનું માત્ર એક નાનું ટીપું છે. આપણા કાનની મર્યાદાની બહાર પણ ધ્વનિની એક આખી અદૃશ્ય દુનિયા છે. સામાન્ય રીતે મનુષ્યના કાન 20 હર્ટ્ઝથી લઈને 20,000 હર્ટ્ઝ સુધીના કંપન જ સાંભળી શકે છે. આની બહારના અવાજો આપણા માટે અસ્તિત્વમાં જ નથી, પણ બીજા જીવો માટે એ સંદેશા મોકલવાનું સાધન છે. 20 હર્ટ્ઝથી ઓછી આવૃત્તિવાળા ધ્વનિને ઇન્ફ્રાસાઉન્ડ કહે છે. હાથી જેવા પ્રાણીઓ આનો ઉપયોગ કરીને કિલોમીટરો દૂર સુધી વાતચીત કરે છે. અને 20,000 હર્ટ્ઝથી વધુ આવૃત્તિવાળા અલ્ટ્રાસાઉન્ડનો ઉપયોગ ચામાચીડિયા શિકાર કરવા માટે અને આપણે સોનોગ્રાફી જેવી મેડિકલ ટેકનોલોજીમાં કરીએ છીએ. આ ન સાંભળી શકાતા અવાજની તાકાત તો જુઓ. અલ્ટ્રાસાઉન્ડનો ઉપયોગ ફેક્ટરીમાં મશીનોની તિરાડો શોધવા, નાજુક ભાગોને સાફ કરવા અને સૌથી અગત્યનું, ઓપરેશન વગર શરીરની અંદર જોવા અને કિડનીની પથરી જેવી સમસ્યાઓની સારવાર કરવા માટે પણ થાય છે. તો આપણે જોયું કે કેવી રીતે એક સામાન્ય, સાદા કંપનથી શરૂ થયેલી સફર આપણને સંગીત, ભાષા અને જીવન બચાવતી મેડિકલ ટેકનોલોજી સુધી લઈ જાય છે. અને આ એક વિચારવા જેવી વાત છે. જો આપણે ન સાંભળી શકાતા ધ્વનિનો ઉપયોગ કરીને શરીરની અંદર જોઈ શકીએ છીએ, તો જરા કલ્પના કરો, ભવિષ્યમાં આપણે એવી બીજી કઈ અદૃશ્ય શક્તિઓ પર કાબૂ મેળવી શકીશું જે અત્યારે આપણી સમજની બહાર છે. આ રહસ્યમય દુનિયામાં હજુ ઘણું શોધવાનું બાકી છે.